તારું ભેગું કરેલું તને કામમાં નહીં આવે હો. ક્યાં કામમાં નહીં આવે તમને બતાવી દઉં. જુઓ, ઘરમાં આપણે બીમાર પડીએ એટલે દીકરો આપણને હોસ્પિટલ લઈ જાય. શેમાં લઈ જાય? ઘરની મોંઘી કારમાં, ગમે તેટલી મોંઘી કાર હોય એમાં લઈ જાય. બીમાર પડીએ એટલે દવાખાને લઈ જાય. પણ દવાખાને લઈ ગયા પછી આપણને ન્યા આપણે મૃત્યુ પામીએ એટલે દીકરો એ મોંઘી કારમાં ઘેર લાવે નહીં. હું કે હવે શબવાહિની બાંધી લ્યો, નકર તારી જ કાર હતી તો તારા કામમાં ના આવી. મેળવેલું તારું ને હાથ હેઠા પડ્યા. તારું જ ભેગું કરેલું તારા કામમાં નહીં આવે. ખબર કાઢે કોક રેડા ખેડ્યા. માંદો પડીને જયારે ખૂણામાં ખાટલો નખાઈ જાય ને તે અઠવાડિયે 15 દી એકાદો કોક હગો હબંધી આવે પૂછવા, ઈ 2 મિનિટ બેહીને વયો જાય, કોઈ ભાવ ન પૂછે. ગમે તેટલો રૂપાળો દેહ હશે, ગમે તેટલી સંપદા હશે, કોઈ ઘરમાં નહીં રાખે. આ દુનિયામાં કોઈ દી કોઈ એવું કીધું કે મારા બાપુજી મને બહુ વાલા હતા, ભલે ઘડીક 2 દી ઘરમાં રહ્યા, 2 દી પછી સ્મશાન યાત્રા કરશું નહીં. સવારમાં જાય એટલે બપોરે પૂરું, બપોરે જાય એટલે સાંજે પૂરું. રોંઢે ગયો હોય તો દી હાથમાં હાલો હાલો થોડોક દી છે, રાત નો રખાય, ઉપાડો. ઘરમાં રાત નહીં રાખે. થોડાક દી યાદ કરશે, ભૂલી જાય. પાંચમ ગઈ એટલે તમે ગયા. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘણી. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘણી. આ તો કોઈ કવિએ લખ્યું, પણ પટેલ સમાજનું એક ઘરેણું અને પટેલ સમાજનો એક મહાન સંત ફતેપુરમાં ભોજલરામ બાપા, પટેલ સમાજનું એકમાત્ર ગૌરવ એટલે ફતેપુરમાં ભોજલરામ બાપા, જે જલારામ બાપાના ગુરુ છે, એને કર્યું છે. એને લખ્યું, જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ. એ ઘરમાં ઘડી ન રાખે ભાઈ. જીવને શ્વાસ તણી સગાઈ, જ્યાં સુધી આમાં શ્વાસ હાલે છે ને ત્યાં સુધી ઘરમાં રાખશે, બચતો એને કાઢી જાય, કોઈ ઘરમાં નહીં રાખે. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે. 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 આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ચાલ્યો જાશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ચાલ્યો જાશે. આ કાયામાંથી હંસલો ઓ ચિંતાનો ચાલ્યો જાશે. પછી આપણે શું કરીશું? એક દિવસ બહુ મોટું મુસાફરી આવવાની છે, જવાનું જ છે. પણ ઈ મુસાફરીમાં ફેર એટલો છે કે રસ્તામાં ક્યાંક ભૂખ લાગશે તો કરશો હું તમે? પછી અહીંથી કોઈ આપણને ટિફિન દેવા આવશે નહીં, કારણ કે ટિફિન આપણને આપે છે. જુઓ તમે, માણસ મૃત્યુ પામે અને સ્મશાન યાત્રા નીકળે એટલે એને સરસ મજાનો એક ટોપડો ભરી અને ગાંઠિયા લઈને નીકળે. કોઈ ક્યાં ખવડાવે? ગામના કૂતરાને. શું કે આ ગામના કૂતરાને ખવડાવી દે ને એટલે મારા દાદાને મળી જાય. ત્યાં અંતે દાદાને ગણ્યા કૂતરામાં. છોકરાઓ કૂતરાને ગાંઠિયા ખવડાવે ને આપણને ગાંઠિયા મળે, એના કરતા હરિના નામનું ભાથું ભેગું ન લેતા જઈએ. પણ આપણે તો ભગવાન નહીં, આપણને તો આપણા દીકરાઓ, આપણા મા બાપ, આપણી પત્ની, આપણા ભાઈ, આ બધા આપણને યાદ આવે અંત સમયે. ઈ એકેય આપણા હગા નથી સાહેબ.
એકે આપણી હારે નથી આવ્યા. અને આ દુનિયામાં સાહેબ આપણા સગા છે તો જંગલના લાકડા આપણા હગા છે, કારણ ભેગા આવીને ઈ બળે છે. બાકી જેને આપણે આપણા કહી છે ને એ તો બાળનારા છે. અહીંયા બાળનારા વધ્યા છે, હારે બળનારા કોઈ છે નહીં. સગા સગા તમે શું કરો, સગા બાળી પાછા વળ્યા. અરે સગા સગા તમે શું કરો, સગા બાળી પાછા વળ્યા. સાચા સગા જંગલના લાકડા ભેગા આવીને ઈ બળ્યા, ભેગા આવીને ઈ બળ્યા. જેને આપણે આપણા કહી છીએ તો બાળીને પાછા વહી આવે છે. વહી આવે છે એટલું નહીં, પાછા આવીને 5મે દિવસે તો એને લાડવાઓ લાડવા બનાવશે. હા, એની હાટું એને ચોખા ઘીના બનાવશે. અને તને જે ખાવા આપશે ને એ લાડવા જોજો કેવા હોય. લોટ પાણીનો લાડવો કરશે, જરૂર હશે નહીં ખાવાની. ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની, તારી વેળા થાશે જવાની. ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની, વેળા થશે જવાની. અને તઈ તને લાડવા આપશે પણ લોટ પાણીનો, એમાં ઘી ખાંડ કાંઈ નહીં હોય. લોટ પાણીનો લાડવો મૂકશે, જરૂર હશે નહીં ખાવાની. તારે ખાવાની જરૂર નહીં હોય. તઈ તને બાંધીને લઈ જાય, હવે ઉપાડશે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, આને કાઢો આમ. હા, એમાં કઈ ભેગું નહીં રહેવા દે. દવાખાનામાં મરી જાવું ને તો ત્યાં તો એને ઘરેણા ઉતારી ન લેવાય. એટલે ઘેરે આવશે ને ઘેરે ઘરેણા ઉતારશે, એમાં એકાદી વીટી આમ ફસાઈ જાય ને નીકળશે નહીં ને તો કાપીને કાઢી લે. હવે કઈ દાદાને વાગે નહીં, બાપુજીને વાગે નહીં, કાઢી લ્યો. હા, એ હોનાની વીટી કાઢી અને વળી પાછા બેનું ચાકથી ત્રાંબાનો કવડો ગોતી આવશે. એના મોઢામાં પવિત્રી મૂકો. હરિદ્વારથી 10 રૂપિયાની 8 આવી હોય, પવિત્ર કહેવાય. હોનું પવિત્ર ન કહેવાય, ત્રાંબાનો કવડો પવિત્ર કહેવાય. જે સસ્તું આવ્યું હોય ને એ પવિત્ર હોય. 10ની 8 આવી હોય. અમારે તો ઘણા લેતા આવ્યા હતા આ વખતે સાહેબ, આપણે હરિદ્વાર ગયા ત્યારે. દ્વારકા વાળી કથામાં રજા છે ને? હા, તો વાંધો નહીં, પાછા આવજો. પાછા જગન્નાથપુરીમાં એમાં રજા નહીં હોય, તમારે રજા લઈ લેવાની. 29/3 ચાલુ થાય જગન્નાથપુરી. તમારી ભેગી કરેલી સંપદા પણ અહીંયા જ પડી રહેશે સાહેબ. તમારી ભેગું આવશે માત્ર ભગવાનના નામનું ભાથું. ઉપર જવાનો સમય આવે ને ત્યારે પેલા ભગવાનના નામનું ભાથું બાંધી લેજો, જેથી કરીને માર્ગમાં બહુ ઉપયોગી થશે. તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લેને ભવનું ભાથું. તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લેને ભવનું ભાથું. એ થાને રામ ભક્ત હાચો રે, ફેરો તારો સફળ થાશે. થાને રામ ભક્ત સાચો રે, ફેરો તારો સફળ થશે. રામનો ભક્ત હાચો થા, તારો ફેરો સફળ થશે. જેનું મૃત્યુ નજીક આવે એમણે ભગવાનનું યજન કરવું. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, મૃત્યુ કોઈ દિવસ નોટિસ આપ્યા વગર આવતું નથી. અને બીજી વાત, પરીક્ષિતનું મૃત્યુ 7મે દિવસે હતું, આપણું મૃત્યુ 7 દિવસમાં છે. પ્રાથમિક શાળામાં એક કવિતા આવતી, રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, બુધ ચોથો ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો છેલ્લો વાર ગણાય. આમ કરીને અઠવાડિયું 7 વારનું થાય. 7 દિવસમાં આપણું મૃત્યુ છે. કોઈ આજ જાહે, કોઈ કાલ જશે, કોઈ પ્રમદી જાહે. મરવાનું વાત નક્કી છે. રાજા, મૃત્યુ આવે ત્યારે નોટિસ આપીને આવે છે. માથાના વાળ ધોળા થઈ જાય, ગોઠણથી પગ હાલે નહીં, આંખના તેજ વયા જાય, કાને સંભળાય નહીં, મોઢામાં દાંત રહી નહીં, લાકડીના ટેકા વગર હાલી હઈ કે નહીં. આ નોટિસો છે બધી. પણ આપણે એ નોટિસની હામી આપણે અરજી કરીએ. માથાના વાળ ધોળા થાય તો વળી પાછા વયા જાય, એને કાળા કરાવી. મોઢામાં દાંત પડી જાય તો નવી 32 બિહાર દે.
આપણે એને ન ચાખીએ. મૃત્યુ થવાનું છે. અંતમાં એ બીજા સ્કંદની અંદર કહે છે કે રાજા, બે પ્રકારે મૃત્યુની અંદર બે પ્રકારે આ જીવનમાં મોક્ષ મળે, એક સદ્યો મુક્તિ અને એક ક્રમ મુક્તિ. સદ્યો મુક્તિ ને ક્રમ મુક્તિ બે મુક્તિ છે. આમાં મુક્તિ કઈ લેવી એ આપણે નક્કી કરવાનું. એટલે મારી ભાષામાં કહું તો બે પ્રકારની મુસાફરી છે, એક પ્લેનમાં અને એક ટ્રેનમાં. પ્લેનમાં બેહો એટલે જ્યાંથી બેહો સીધા તમને તમારા મંજિલે ઉતારી દે, પણ એમાં ભાડું થોડુંક વધારે થાય, સમય ઓછો લાગે. અને ટ્રેનમાં બેહો તો ટ્રેને તમને તમારી મુસાફરીએ લઈ જાય ખરા, પણ એ એક પછી એક સ્ટેશન થાય, પૈસા ઓછા થાય. આ મનુષ્ય અવતારમાંથી મુક્તિ મેળવવી હોય તો ભગવાનના નામનું નાણું વધારે ભેગું કરવું પડે. અને જો ટ્રેનમાં બેહવું હોય એટલે આ મનુષ્યમાંથી પછી પશુમાં, પશુમાંથી પક્ષીમાં, પક્ષીમાંથી કીડા મકોડા, એમ કરતા કરતા તમારે મુક્તિની ઓર જવું હોય તો ભગવાનના નામનું ઓછું નાણું ભેગું કરવું પડે. હવે નક્કી તમારે કરવાનું, સદ્યો મુક્તિ કે ક્રમ મુક્તિ, ટ્રેનમાં કે પ્લેનમાં. મુક્તિની વાત બતાવીને અંતમાં કહ્યું, ભાગવત છે એ મહાપુરાણ છે એટલે 10 લક્ષણો બતાવ્યા. અને 10 લક્ષણો કયા તો ભગવાન બાદરાઈને બોલ્યા, અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમ ઉત્તય મનવંતરે ઈશાનો કથા નિરોધ્યો મુક્તિયાશ્રય. 10 લક્ષણો બતાવ્યા, સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મનવંતર ઈશાનો કથા નિરોધ્ય કથા મુક્તિ કથા અને છેલ્લે આશ્રય કથા. 10 લક્ષણો બતાવ્યા. જો પુરાણ હોય તો 5 લક્ષણ, આ મહાપુરાણ છે એટલે 10 લક્ષણ. ત્રીજા સ્કંદ થી લઈ અને 12મા સ્કંદ સુધી એને નામ આપ્યા સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મનવંતર નિરોધ્ય મુક્તિ આશ્રય. આ 10 સ્થાન બતાવ્યા. અને આગળના 2 સ્કંદ છે એને પણ નામ આપ્યા. પહેલો સ્કંદ એટલે અધિકાર લીલા, બીજો સ્કંદ એટલે સાધન લીલા. આ બીજા સ્કંદને અંતિમમાં 10 મહાલક્ષણોની વાત બતાવી અને બીજા સ્કંદને પૂરો કર્યો. અને ત્રીજા સ્કંદની શરૂઆત થાય. સુખદેવજી મહારાજ સર્ગ લીલાની કથા કરે, વિદુર અને મૈત્રેયના સંવાદની કથા કરે. એ કથા હું તમને આવતીકાલ સવારે 9 કલાકે કરીશ. પણ આજની કથાને મારે અહીંયા વિરામ આપવો છે. પણ વિરામ પહેલા 2 મિનિટ માટે ભાવ સે ગાઈએ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. બેના લેવલ હલકા કરી દો, પછી એના ગળામાંથી ઉડાડો. બેના લેવલ હલકા રાખો, એક એવું તો નહીં. એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. સબ લોગ ગાઈએ. એણે મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને
મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. કેટલા લોકોને 12 તારીખે નંદ ઉત્સવમાં આવું, જરા હાથ જો કરો તો. નંદ ઉત્સવમાં ગોકુળમાં જેને આવવું છે હાથ તો કરો. તો જેટલાને ગોકુળમાં આવવું છે ને એ પોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ. જેટલાને ગોકુળમાં આવવું છે એ પોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ, બે હાથ અધર કરો અને હવે ગોકુળ વાળા પાસે ટિકિટ માંગો, તાળીઓ પાડીને ભાવ સકાય. એણે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. કાને મને માયા લગાડી રે, કાને મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે, રામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે.
વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે પાણી ભર્યા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે પાણી ભર્યા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી એ હવે જોજો નણંદ બાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો નણંદવાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી એ હવે જોજો નણંદ બાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો નણંદવાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એ મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી એ મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એ મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી બોલો ભાઈ શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે બોલો सब लोग हाथ ऊपर करने का। રાધે બોલો ભાઈ શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે ગાવો ભાઈ શ્રી રાધે ગાઓ ભાઈ શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાન કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાન ઘેર જાવું ગમતું નથી તોય તમારે જાવું પડશે આજના દિવસની કથાને અહીંયા વિરામ કરીએ સૌ સાથે મળી મારા હરિના નામનો ભાવથી ઘોષ કરીએ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે हरे राम 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 हरे हरे હરે કૃષ્ણ 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 હરે હરે हरे राम 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 हरे हरे હરે કૃષ્ણ 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 હરે હરે जय जय શ્રી રાધે जय जय શ્રી રાધે जय जय શ્રી રાધે બોલો વૃંદાવન વિહાર
बिहारी लाल की भागवत भगवान की द्वारिकाधीश की बालकृष्ण भगवान की रामचंद्र भगवान की उमापति महादेव की सदगुरु भगवान की सनातन धर्म की आज के आनंद की प्रेम से बोलो नमः पार्वती पतये આજના દિવસની કથાને વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવતીકાલ સવારે 9 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું જ્યાં સુધી આરતી પ્રસાદ ન થાય ત્યાં સુધી ઓમ જય જગદીશ હરે जय जगदीश हरे ओम जय जगदीश हरे कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तौ हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनो हरि सर्व मंगल मंगल्ये शिव सर्वार्थ साधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते पापानि जन्मान्तरकृतानि जतानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे पुष्पे देवाभिदेववन्दनं हस्तैर्देवाभिदेववन्दनं प्रार्थनापूर्वकं नमस्काराणां नमस्करोमि हे ईश्वर भजिए तने हो मोटू छे तारु नाम गुण तारा नित्य गाइए थाई हमारा काम ए तेरा की हसावतो सदा राख दिल साफ भूल कदी करिए हमें तो करजो हमने माफ करजो हमने माफ कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला ओ कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला ए भजो मुरली मनोहर नंदलाला भजो मुरली मनोहर नंदलाला भजो मुरली मनोहर नंदलाला भजो मुरली मनोहर नंदलाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला ओम नमो भगवते वासुदेवाय 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 ओ वासुदेवाय वासुदेवाय वासुदेवाय